નમસ્કાર વિદ્યાર્થીઓ. આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ તો તમારા બધાની માફી ચાહું છું, કારણ કે આટલા દિવસથી ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ પણ કરતા હતા, ગ્રુપમાં મેસેજ બી આવ્યો હતો અને ઘણા લોકો કહેતા હતા કે લેક્ચર નથી આવતો, ક્યારે આવશે. તો લેક્ચર આટલો મોડો આવ્યો એ બદલ માફી માંગુ છું. કારણ એવું હતું કે એક મેડિકલ ઇમરજન્સી હતી, એક અકસ્માત આપણે કઈ એક્સિડન્ટના લીધે જે બેડ રેસ્ટ કરવાનો હતો થોડા ટાઈમ સુધી, તો એટલા માટે લેક્ચર એટલા દિવસ સુધી લઈ શક્યા નહીં. એ બદલ હું તમારા બધાની માફી ચાહું છું. પણ હવેથી આપણે ટ્રાય કરશું કે એટલો બધો ગેપ ના રહીને ફટાફટ આપણે સિલેબસ પૂરો કરી શકીએ. પણ આઈ પ્રોમિસ એક્ઝામ પહેલાં તમારો સિલેબસ હું પૂરો કરાવી દઈશ યુટ્યુબમાં. જેવી રીતના મેં પહેલાં બી કીધું હતું અને આજે પણ કહું છું, બરાબર છે? એટલે ચિંતા મુક્ત રહેજો. અને ઘણા લોકો કહે છે અમુક નવા કોર્સ લાવવાની, પણ જ્યાં સુધી એક કોર્સ હું પૂર્ણ ના કરી લઉં ત્યાં સુધી નવો કોર્સ હું ન લાવી શકું, કારણ કે આપણી ટીમમાં હું એક જ છું, વન મેન આર્મી, બરાબર છે? મટીરિયલ બી જાતે બનાવવાનું છે, ભણાવવાનું બી જાતે છે, પછી કોન્ટેન્ટ છે, એડિટિંગ છે, બધું જાતે કરવાનું હોય છે. એટલા માટે અત્યારે એક જ કોર્સ પોસિબલ થઈ શકે એમ છે. આ કોર્સ પૂરો કરાવવો એ જવાબદારી મારી છે, પછી જ હું આગળ વધી શકું. તો હવે આપણે વાત કરીએ, છેલ્લા લેક્ચરમાં આપણે શુક્રાણુનાશક રસાયણોની વાત કરેલી હતી. એની શુક્રાણુનાશક રસાયણો, બરાબર છે? અહીંથી હવે આગળથી અધૂરો રહી ગયો તો આપણે MPHW વિશેષની જે જ્ઞાનવૃદ્ધિ છે, અમુક IMP ટોપિક્સ છે, એની વાત કરવાની છે આ સ્લાઇડમાં. પછી આપણે હોર્મોનલ પદ્ધતિઓ જોવાની છે આના પછી. તો સૌથી પહેલા આપણે આમાં જોઈએ, પેલું છે પર્લ ઇન્ડેક્સ. હવે સૌથી પહેલા તો પર્લ ઇન્ડેક્સ એટલે શું? આ શું છે? તો યાદ રાખજો, કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિ કેટલી નિષ્ફળ જાય છે, કેટલી ફેલ થાય છે, નિષ્ફળતાનો એનો દર, કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિ છે એનો નિષ્ફળતાનો દર છે, એનો ફેલિયર રેટ છે, ફેલિયર જે રેટ છે એ માપવા માટે પર્લ ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે. કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિ છે એનો ફેલિયર રેટ કેટલો છે, નિષ્ફળતાનો દર કેટલો છે, એ માપવા માટે પર્લ ઇન્ડેક્સ યુઝ થાય છે. અને આપણી પીપીટીમાં અહીં શું લખ્યું છે કે નિરોધનો પર્લ ઇન્ડેક્સ એટલે કે નિષ્ફળતાનો દર આશરે 12% છે. હવે તમને બધાને યાદ હોય, અહીંયા એક વસ્તુ યાદ રાખવી ખાસ ફરજિયાત છે, તમને જણાવી દઉં, આ 12% શેના માટે છે? આ 12% શેના માટે છે? જ્યારે સરખી રીતના પ્રોપર તમે નિરોધનો યુઝ કરો ત્યારે 2% એનો નિષ્ફળ રેટ આવે, ફેલિયર રેટ છે. નિરોધનો ફેલિયર રેટ જ્યારે તમે પ્રોપર યુઝ કરો, પ્રોપર યુઝ કરો, એ હમણાં આગળ સમજાવું પ્રોપર યુઝ એટલે શું અને રફ યુઝ એટલે શું, બરાબર છે? જ્યારે પ્રોપર યુઝ કરો એનો, ત્યારે 2% જેટલો એનો નિષ્ફળ રેટ છે. એટલે કે 100માંથી 2 મહિલાઓ પ્રેગ્નેન્ટ થઈ શકે નિરોધના યુઝ બાદ, એટલો એનો ફેલિયર રેટ નોર્મલી છે. પણ અહીંયા 12% શેના આપેલા છે? તમે તો 2% કીધું, અને આગળ આપણે નિરોધમાં પણ જોયું હતું કે આનો નિરોધનો ફેલિયર રેટ સૌથી ઓછો છે, સૌથી સારી પદ્ધતિ છે. તો આ 12% છે રફ યુઝનો ફેલિયર રેટ છે. રફ યુઝ છે સરખી રીતના ટિપિકલ યુઝ, રફ યુઝ અથવા તો તમે એને કહી શકો, એક મિનિટ, ટિપિકલ યુઝ અથવા તો રફ યુઝ. જ્યારે નિરોધ છે, જ્યારે કોન્ડમ છે, એનો સરખો યુઝ ન કરી શકો તમે, કાં તો એને સરખું તમે તમારા બોડી પાર્ટ સાથે એને જોઈન્ટ ન કરેલું હોય, લગાવેલું ન હોય, જેવી રીતના એના નિયમો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા કે કેવી રીતના એને ચડાવવાનું છે, રાખવાનું છે, કેટલી એમાં સ્પેસ રાખવાની છે આગળ, જેથી ત્યાં સ્પર્મ એકઠું થઈ શકે ને ફાટી ન જાય. તો સરખી રીતના જો તમે એને પ્રોપર યુઝ કરો સારી પદ્ધતિ સાથે, બરાબર, તો એનો ફેલિયર રેટ 2% જેટલો છે. પણ જો એને ટિપિકલ યુઝ કરો, રફ યુઝ કરો, જરૂર કરતા વધારે યુઝ કરો, તો પછી છે એનો ફેલિયર રેટ વધી શકે છે, 12% જેટલો થાય છે. નોર્મલી નિરોધ છે, યાદ રાખજો,
આ નિરોધની છે એક્સપાયરી ડેટ તમે જે કહો છો એ નોર્મલી 5 વર્ષ જેટલી હોય છે. શેલ્ફ લાઈફ કહીએ અથવા તો એક્સપાયરી ડેટ કહીએ, બરાબર છે. 5 વર્ષ જેટલી એની હોય છે. હાલો 5 વર્ષ પછી પણ તમે એની શેલ્ફ લાઈફ પૂરી થઈ ગઈ, એની એક્સપાયરી ડેટ આવી ગઈ, છતાં એનો યુઝ કરો છો એટલે એ ટિપિકલ યુઝમાં ગણાય છે. તો પછી સ્વાભાવિક છે કે આ પદ્ધતિ છે એ સક્સેસ ન પણ જાય, બરાબર છે. તો એવા યુઝમાં એનો છે ફેલિયર રેટ છે 12% છે. આ યાદ રાખજો. ઓકે, આ હતું પર્લ ઇન્ડેક્સ. ખબર પડી ગઈ પર્લ ઇન્ડેક્સ શું છે બધાને? તો કે કોઈ પણ ગર્ભનિરોધક પદ્ધતિ છે એ નિષ્ફળ જાય છે એને માપવા માટેનું એક છે ઇન્ડેક્સ છે, બરાબર છે. હવે છે બ્રાન્ડ નેમ. આ બધી આપણે અહીંયા મોટા ભાગે નિરોધની જ વાત કરવાની છે આ સ્લાઇડમાં, બરાબર છે. મોટા ભાગે નિરોધની વાત છે. તો હવે બ્રાન્ડ નેમ છે. તો ભારતમાં શુક્રાણુનાશક ગોળીઓ ટુડે નામથી પ્રચલિત છે. ટુડે શું કીધું છે? ભારતમાં શુક્રાણુનાશક ગોળીઓ આવે છે એ કયા નામે પ્રચલિત છે? તમને એક્ઝામમાં પૂછાય. ભારતમાં શુક્રાણુનાશક ગોળીઓ છે કયા નામે પ્રચલિત છે? તો નામ યાદ રાખવાનું છે ટુડે, બરાબર છે. કાંઈ અઘરું નથી આમાં. પછી છે સ્ટોરેજ. સ્ટોરેજ કેવી રીતના કરવાનું છે? તો કીધું છે કે નિરોધને સીધા સૂર્યપ્રકાશ કે ગરમીમાં ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી લેટેક્સ નબળું પડે છે. હવે લેટેક્સ છે પ્લાસ્ટિક નથી, હાલો એક રબર ટાઈપ છે. હવે તમે રબરને બી જોજો, આ જે પાનમાં જે રબર જોલું વીંટવામાં આવે છે ને પ્લાસ્ટિક પર, જે રેપર પર જે માવો હોય બાકી એના રેપર ઉપર જે રબર જે નાખવામાં આવે ને, એને પણ તમે બહુ ગરમીમાં ઉનાળામાં તડકામાં રાખજો તો એ શું થશે? થોડું થોડું પીગળી જશે, બરાબર છે. તો આ લેટેક્સ છે એ પણ એક પ્રકારનું રબડ જ છે. તો વધારે પડતા સૂર્યપ્રકાશ કે ગરમીમાં એને નથી રાખવાનું. જો એવું કરશો તો એ શું થશે? એનું લેટેક્સ નબળું પડી જશે અને પછી તમે એનો યુઝ કરશો તો એ ટિપિકલ યુઝમાં આવશે. પછી છે તમારો ફેલ્યોર રેટ વધી શકે છે, તમને પ્રેગ્નન્સી રહી શકે છે, બરાબર છે. એવું આમાં કીધું છે. પછી છે એસટીઆઈ રક્ષણ, એસટીઆઈ પ્રોટેક્શન. હવે શું કહે છે? પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે કઈ પદ્ધતિ જાતીય રોગોમાં એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, જે સિફિલસ છે, ગોનોરિયા છે, એઇડ્સ છે, એવા રોગો સામે કઈ પદ્ધતિ રક્ષણ આપે છે? કઈ ગર્ભનિરોધક પદ્ધતિ રક્ષણ આપે છે? તમારે જવાબમાં ફક્ત ને ફક્ત નિરોધ આવશે. નિરોધ સિવાય બીજી એક પણ એવી પદ્ધતિ નથી દુનિયામાં હાલમાં શોધાયેલી, એક પણ એવી પદ્ધતિ નથી કે જે આ જાતીય રોગો છે એની સામે રક્ષણ આપી શકે. એકમાત્ર જવાબ એમાં આવશે નિરોધ જ. ગોળી કે કોઈ પણ પ્રકારની ગર્ભનિરોધક ગોળી છે, કોપરટી છે, ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ છે, એ કઈ રોગો સામે રક્ષણ આપી શકતું નથી, બરાબર છે. ઓનલી નિરોધ જ છે. આ યાદ રાખજો, સસ્તું, સારું. પછી છે યોનિમાર્ગ ફિલ્મ, VCF એટલે કે યોનિમાર્ગ ફિલ્મ. VCF નું અહીંયા ફૂલ ફોર્મ તમને લખી દઉં સાઈડમાં. VCF છે વજાઇનલ કોન્ટ્રાસેપ્ટિવ ફિલ્મ. VCL યોનિમાર્ગ ફિલ્મ એટલે કે યોનિ માર્ગમાં રાખવામાં આવવાનું કોઈ વસ્તુ હશે. ફિલ્મ ઉપરથી ખબર પડી ગઈ કે પાતળું કાગળ જેવી વસ્તુ હશે. વજાઇનલ એટલે કે વજાઇનામાં રાખવાની છે. કોન્ટ્રાસેપ્ટિવ એટલે ગર્ભ નિરોધક છે. શું છે? તો કે આ એક ચોરસ પાતળું કાગળ જેવું ફિલ્મ છે. ચોરસ છે, પાતળું છે ને કાગળ જેવું ફિલ્મ છે, જે યોનિ માર્ગમાં મુકતા ઓગળી જાય છે અને શુક્રાણુ નાશક તરીકે કામ કરે છે. યોનિ માર્ગમાં રાખવાનું છે અને ત્યાં જઈને શું કરશે? ઓગળી જશે. ને એમાં એવી પ્રોપર્ટીઝ છે કે જે શુક્રાણુ જો પ્રવેશ કરશે યોનિ માર્ગમાં તો એને નાશ કરી નાખશે. પછી છે નિરોધની મજબૂતી એટલે કે કોન્ડમ સ્ટ્રેન્થ. એની મજબૂતી કેવી છે? તો કે નિરોધની ગુણવત્તા ચકાસવા માટે વોટર લીક ટેસ્ટ અને એર
ઇન્ફ્લેશન ટેસ્ટ કરવામાં આવે છે. હવે તો કંપનીમાંથી આપણે કોઈ કંપનીમાંથી અથવા તો મેડિકલમાંથી આપણે નિરોધ લઈ આવીએ. નિરોધ એ ફાટેલો તો નથી ને? એ ચેક કરવા માટે શું કરવાનું? તો કે વોટર લીક ટેસ્ટ અને એર ઇન્ફ્લેશન ટેસ્ટ કરવાની છે. હવે વોટર લીક ટેસ્ટમાં શું હોય છે? તો કે જે નિરોધ છે એમાં તમારે પાણી ભરીને રાખવાનું છે. જો એમાં ક્યાંય લીકેજ હશે, ક્યાંય કાણું હશે અથવા તો ક્યાંયથી ફાટેલો જે આપણે નરી આંખે ન જોઈ શકીએ. જો વધારે ફાટેલું હોય તો જોઈ જ શકીએ, તો આ ટેસ્ટની જરૂર નથી. પણ જે નરી આંખે ન જોઈ શકીએ એવું કોઈ એમાં છિદ્ર કે આવેલું હોય તો આ પાણીની ટેસ્ટથી ખબર પડી જાય, વોટર લીક ટેસ્ટથી. અને એ ન કરવું હોય તો છે એર ઇન્ફ્લેશન ટેસ્ટ, એટલે કે નિરોધમાં હવા ભરવામાં આવે છે અને પછી એને લાઈક ફુગ્ગાની જેમ, બરાબર છે, એમાં હવા ભરીને પછી એને પેક કરીએ. તો એના આજુબાજુ તમે હાથ રાખો તો જેમ આપણે ગાડીમાં પંચર પડી જાય તો જે દુકાનવાળો છે પંચર સરખું કરવાવાળો, એ શું કરે, ત્યાં હાથ રાખીને ત્યાં પાણી લગાવીને જોવે ક્યાંથી બુડબુડિયા થાય છે, ક્યાંથી હવા બહાર નીકળે છે, ત્યાં ખબર પડે કે અહીંયા પંચર થયું છે. એવી જ રીતના એર ઇન્ફ્લેશન ટેસ્ટમાં કરવામાં આવે છે. હવા ભરી ને ખબર પડે કે કોઈ જગ્યાએ લીકેજ છે કે નહીં, નિરોધ છે કે ફાટેલો તૂટેલો છે કે નહીં. તો આ બે છે એની સ્ટ્રેન્થ નક્કી કરવા માટેની ગુણવત્તા ચકાસવાની ટેસ્ટ હતી. પછી છે લ્યુબ્રિકન્ટ્સ. લ્યુબ્રિકન્ટ્સ એટલે કે ચીકણા પદાર્થો. ચીકણા પદાર્થો હોય એને નોર્મલી લ્યુબ્રિકન્ટ્સ કહેવાય. તો આમાં કીધું છે કે નિરોધ છે, નિરોધની સાથે ક્યારેય તેલ આધારિત લ્યુબ્રિકન્ટ્સ છે, જેમ કે વેસેલિન છે, તેલ છે, એવા લ્યુબ્રિકન્ટ્સ છે ન વાપરવા જોઈએ. ના પાડી છે, સખત ના પાડી છે કે તેલ આધારિત ચીકણા લ્યુબ્રિકન્ટ્સ છે નિરોધની સાથે વાપરવાના નથી. કારણ કે છે આ નિરોધ છે કેનું બનેલું હોય છે? લેટેક્સનું, એક પ્રકારના રબરનું બનેલું હોય છે. ને આ તેલી પદાર્થો અથવા તો આવા વેસેલિન જેવા પદાર્થોથી જે આ રબર છે એ શું નબળું પડી જાય છે અને તમારા નિરોધની ગુણવત્તા છે એ ઘટી જાય છે. હંમેશા પાણી આધારિત લ્યુબ્રિકન્ટ જ વાપરવા જોઈએ, તેલી પદાર્થો નહીં. પણ જે વોટર બેઝડ છે, હાઇડ્રાક્લોરિક જે પદાર્થો છે એવા તમારે યુઝ કરવા જોઈએ. પાણી આધારિત વોટર બેઝ છે એ, બરાબર છે. પછી છે TSS. શું છે? ટોક્સિક શોક સિન્ડ્રોમ. શું આપેલું છે? ટોક્સિક શોક સિન્ડ્રોમ. આ એક બહુ જ ખતરનાક સ્થિતિ છે. ટોક્સિક શોક સિન્ડ્રોમ એટલે કે એવી સ્થિતિ છે, જો કોઈ સ્ત્રી છે એમાં પેલી જે આપણે આડશ ટોપી જોઈ હતી આગળ, આડશ ટોપી, બરાબર છે, અથવા તો એને આપણે કહેતા ડાયાફ્રામ, આપણે જોયું હતું. કોઈ સ્ત્રી છે, આ ડાયાફ્રામ છે અથવા તો સ્ત્રી નિરોધ છે, જે સ્ત્રીનો કોન્ડમ હતો એનો ઉપયોગ કરે છે, બરાબર છે. અને પછી તેને ભૂલથી 24 કલાકથી વધુ સમય સુધી શરીરની અંદર જ રાખી દે છે, ભૂલી જાય છે અથવા તો લેટ થઈ જાય છે. આ આડશ ટોપી અથવા તો જે કોન્ડમ છે, જે ફિમેલ કોન્ડમ, એણે યુઝ કર્યો હોય ને યુઝ કર્યાના 24 કલાક પછી શરીરની બહાર એણે નથી કાઢ્યો, એ ભૂલી ગઈ છે અથવા તો અંદર જ રહી ગયું છે, તો અંદર શું થશે? બેક્ટેરિયા ગ્રો થઈ જશે અને આ બેક્ટેરિયા છે આખા શરીરમાં છે ફેલાઈ જશે અને ટોક્સિક છે અસર આખા શરીરમાં ફેલાવી દેશે. તો મેડિકલ ભાષામાં આ જે આખી સ્થિતિ છે એને તમે ટોક્સિક શોક સિન્ડ્રોમ કહી શકો છો. એક્ઝામમાં પૂછાય, TSS નું ફૂલ ફોર્મ પૂછી લે, ટોક્સિક શોક સિન્ડ્રોમ, અથવા તો શું છે એ પૂછી લે. તો એમાં તમારે કહેવાનું કે જો ડાયાફ્રામ કે સ્ત્રી નિરોધને 24 કલાકથી વધુ સમય શરીરની અંદર રાખવામાં આવે તો બેક્ટેરિયાને કારણે ગંભીર ઝેરી અસર થઈ શકે છે, જેને શું કહેવાય છે? TSS કહેવાય છે, બરાબર છે. ખબર પડી ગઈ. હવે છે ડ્યુઅલ મેથડ. હવે નામ ઉપરથી જ ખબર પડી જાય, ડ્યુઅલ એટલે કે બે. કોઈ પણ બે વસ્તુનો કોઈ પદ્ધતિમાં એક સાથે બે વસ્તુનો ઉપયોગ થાય એને કહેવાય ડ્યુઅલ મેથડ. પરીક્ષામાં પૂછાય કે ડ્યુઅલ મેથડ એટલે શું? તો તમારે તરત જ કહી દેવાનું છે કે જે પુરુષ નિરોધ છે એની સાથે શુક્રાણુનાશક જેલી વાપરવામાં આવે. પુરુષ અથવા તો સ્ત્રી કોઈ પણ નિરોધ છે
આ ગુજરાતી ગ્રામરની મિસ્ટેક થોડીક ઇગ્નોર કરજો, સાઇડલાઇન કરજો, બરાબર છે. નિરોધની સાથે શુક્રાણુનાશક જેલી વાપરવામાં આવે જે ગર્ભ અને રોગ સામે બંને સામે ડબલ સુરક્ષા આપે છે. કારણ કે જો ગર્ભ અટકાવે છે કોણ? શુક્રાણુનાશક જેલી છે, અને નિરોધ છે, બંને ગર્ભ તો અટકાવશે જ, પ્લસ રોગોની સામે રક્ષણ કોણ આપશે? આપણે આગળ જોયું કે નિરોધ છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે એની સામે રક્ષણ આપે છે. તો ડબલ કામ થઈ ગયું ને આપણું, એટલે આને ડ્યુઅલ મેથડ કહેવામાં આવે છે. બે વસ્તુ એકસાથે આપણે વાપરીએ છીએ. પછી છે શેલ્ફ લાઈફ, નિરોધની શેલ્ફ લાઈફ. લેટેક્સનું જે નિરોધ બનેલું છે આપણે હમણાં મેં તમને થોડાક ટાઈમ પહેલા જ કીધું હતું એની એક્સપાયરી ડેટ ક્યાં સુધીની હોય છે. તો લેટેક્સ નિરોધની સામાન્ય શેલ્ફ લાઈફ 5 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. જો સૂકી અને ઠંડી જગ્યાએ રાખો તો, કાઉન્સમાં શરત આપી દીધી છે. જો આ કાઉન્સ છે ને, જિંદગીમાં એક મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, જે પણ જગ્યાએ કોઈ પણ થિયરીમાં કે કોઈ પણ પેકેજિંગ વસ્તુમાં કાઉન્સમાં કે છેલ્લે કંઈક વસ્તુ લખેલી હોય ને એને કોઈ દી છે ને સાઇડલાઇન નહીં કરવાની, આગળનું વાંચીને ભાગી નહીં જવાનું, કોઈ દિવસ નહીં, બરાબર છે. ઓલું જોયું હતું ને મહાભારતમાં શું થયું હતું? તો કે જે અશ્વત્થામા છે તો ગુરુ દ્રોણનું જે ઓલું કરવું હતું, તો ગુરુ દ્રોણને મારવા સમયે એને નબળા પાડવા માટે, ઇમોશનલી એને નબળા પાડવા માટે શું કરવામાં આવ્યું? તો કે યુધિષ્ઠિર છે એના મુખે ખોટું બોલાવવામાં આવ્યું કે અશ્વત્થામા મર ગયા, અશ્વત્થામા મર ગયા, બરાબર છે. યુધિષ્ઠિર છે તો ક્યારેય ખોટું બોલતો નથી, એને પાસે ખોટું બોલાવું તો શું કહેવું? તો અશ્વત્થામા છે એક હાથીનું નામ પાડવામાં આવ્યું, અને ગુરુ દ્રોણના દીકરાનું નામ પણ અશ્વત્થામા હતું. તો શું થયું? તો ગુરુ દ્રોણ આવ્યા યુધિષ્ઠિર પાસે, ને યુધિષ્ઠિરે કીધું કે અશ્વત્થામા મર ગયા, અશ્વત્થામા મરી ગયો. પણ આગળ હજી તો યુધિષ્ઠિર આખું વાક્ય પૂરું કરવા જાતો તો અશ્વત્થામા મરી ગયો, પણ એટલું હજી બોલ્યો. હું યુધિષ્ઠિર બોલવા જાતો તો અશ્વત્થામા મરી ગયો પણ એ હાથી હતો, એટલું હજી આગળ બોલવા જાતો તો કે પણ એ હાથી હતો. તા તો ગુરુ દ્રોણ છે ભાગ્યા ને મારો દીકરો મરી ગયો એમ કરીને ભાગી ગયા, ને અધૂરી વાત સાંભળીને વયા ગયા, ને પછી જે થયું એની દુર્ગતિ થઈ. એમ આપણે કહી શકો ને, એની જગ્યાએ આખી વાત સાંભળી લીધી હોત તો, એક આ પણ, તો આ બધા શબ્દો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનું હોય ને એ જ વસ્તુ મેઇન હોય. પણ, તો, પછી, આ બધા શબ્દો છે ને ક્યારે એને ઇગ્નોર નહીં કરવાના. કાઉન્સમાં જે વસ્તુ આવતી હોય ને, ખાસ કરીને તમારી બુક્સમાં, થિયરીમાં, એ બહુ મોસ્ટ આઈએમપી હોય, એને કોઈ દી ઇગ્નોર નહીં કરવાની, બરાબર છે. તો આમાં પણ એ જ વસ્તુ છે કે લેટેક્સ છે નિરોધ, એની શેલ્ફ લાઈફ 5 વર્ષની છે. પણ અહીંયા તમને શરત આપી દીધી છે કે જો સૂકી અને ઠંડી જગ્યાએ રાખી હોય તો તમે એને ગરમ તડકામાં રાખી દો, અને પછી એમ કહો કે 5 વર્ષ સુધી આ તો હાયલું નહીં, 5 વર્ષ પહેલા મેં આને યુઝ કર્યું ને મને ઇન્ફેક્શન થઈ ગયું, કે મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આ ફેલ થઈ ગઈ, પ્રેગ્નન્સી રહી ગઈ, તો પછી એમાં વાંક તમારો છે, બરાબર છે. એમાં એનો વાંક નથી. કાઉન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે છે અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ, હોર્મોનલ મેથડ, બરાબર છે. ગર્ભ નિરોધક પદ્ધતિઓમાં અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ જોવાની છે આપણે. અત્યાર સુધી આપણે કુટુંબ નિયોજન જોયું, એમાં કુદરતી રસ્તા જોયા જેટલા હતા એ. પછી આદર્શ પદ્ધતિઓ જોઈ જે વચ્ચે દિવાલ રાખવામાં આવી. હવે આપણે એક બહુ મસ્તની પદ્ધતિ જોવાની છે, અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય હોર્મોનલ મેથડ, બરાબર છે. આ પદ્ધતિ એટલે શું? તો કે આ શરીર સાથે રમેલી એક ગેમ છે, એમ સમજી લ્યો. સ્ત્રીના શરીર સાથે રમેલી એક ગેમ છે. કેવી રીતના? તો કે સ્ત્રીના શરીરમાં પ્રેગ્નન્સી, જ્યારે સ્ત્રીના શરીરમાં પ્રેગ્નન્સી ઉદ્ભવે તો એ સમયે જે હોર્મોન એના શરીરમાં બને છે, આ દવાઓ, એટલે કે આ જે અંતઃસ્ત્રાવી પદ્ધતિઓમાં જે દવાઓ વપરાય છે એ દવાઓ ખાલી એક નકલ કરે છે. કોની? તો કે આ પ્રેગ્નન્સી વખતે જે હોર્મોન બને છે એની નકલ કરે છે. પ્રેગ્નન્સી વખતે શું થાય છે? તો કે હોર્મોન છે એ
પ્રેગ્નન્સી આગળની પ્રેગ્નન્સી થવા દેતા નથી, ફલન થવા દેતા નથી. એકવાર પ્રેગ્નેન્ટ થાય પછી ફલન થવા દેતા નથી, અંડકોષ વેલો બનવા દેતા નથી અને પીરિયડ્સ ટૂંકમાં આવતા નથી. બરાબર છે. અથવા તો એમ કહીએ કે ઓવ્યુલેશન છે એને લેટ કરી દે છે. ઓવ્યુલેશન છે એ મોડું કરી દે છે, જેથી ફલન થવાનું નથી. તો આ એવી પદ્ધતિઓ છે કે જ્યારે પ્રેગ્નેન્ટ હોય, જ્યારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ત્યારે એના શરીરમાં જે હોર્મોન બનતા હોય, હવે એ હોર્મોન કૃત્રિમ રીતે આ દવાની મદદથી એના શરીરમાં બને છે અને મગજને એમ લાગે છે કે આઈ એમ પ્રેગ્નેન્ટ, હું તો પ્રેગ્નેન્ટ છું, એટલે નવું બીજ અત્યારે બનાવવાનું છે નહીં. જો પ્રેગ્નેન્ટ જે લેડી પ્રેગ્નેન્ટ હોય એના શરીરમાં છે નવું સ્ત્રી બીજ છે એ બનતું નથી. મગજને આખો ઉલ્લું બનાવી દીધો. બરાબર છે. આ દવાની મદદથી જોઈએ આપણે આગળ શું કીધું છે. તો કે આ પદ્ધતિઓ સ્ત્રીના શરીરમાં કુદરતી રીતે બનતા પ્રજનન હોર્મોન્સની નકલ કરીને ગર્ભધારણ અટકાવે છે. સ્ત્રી ખરેખર પ્રેગ્નેન્ટ હોતી નથી, પણ એના મગજને એવું લાગે છે કે સ્ત્રી પ્રેગ્નેન્ટ છે, કારણ કે શરીરમાં એવા પ્રજનન હોર્મોન છે એવા કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે આ દવાની મદદથી. એટલે મગજને લાગે છે કે આઈ એમ પ્રેગ્નેન્ટ. બરાબર છે. એની કાર્ય કરવાની રીત શું છે એ આપણે જોઈએ. એમાં 3 પોઈન્ટ છે. પેલા છે ઓવ્યુલેશન અટકાવવું, બીજું છે સર્વાઇકલ મ્યુકસ ઘટ બનાવવું અને ત્રીજું છે એન્ડોમેટ્રિયમમાં ફેરફાર થવો. લાઈન બાય લાઈન જોઈએ. હવે છે ઓવ્યુલેશન અટકાવવું. તો સીધી વાત છે કે અંડાશયમાંથી બીજ છે એને બહાર આવવા દેવાનું જ છે નહીં, કારણ કે મગજને એમ લાગે છે કે આઈ એમ પ્રેગ્નેન્ટ. એટલે અંડાશયમાંથી જે અંડકોષ છે, જે સ્ત્રી બીજ છે એ મુક્ત થતું અટકે છે. આ દવા શું કરે છે? તો કે ઓવ્યુલેશન અટકાવે છે, બીજને બહાર આવવા દેતું નથી. હવે બીજ જ નહીં હોય તો બાળક ક્યાંથી આવશે? પ્રેગ્નન્સી ક્યારે આવશે? અટકી ગઈ ને પ્રેગ્નન્સી. બરાબર છે. બીજું છે સર્વાઇકલ મ્યુકસ ઘટ બનવું. હવે ગર્ભાશયનું જે મુખ છે એની પાસે એક પ્રવાહી હોય છે, તેને એટલું જાડું કરી દે કે બિચારા શુક્રાણુઓ છે ને ટ્રાફિકમાં જામ થઈ જાય છે. જો આમાં જોઈએ, ગર્ભાશયના મુખ પાસેના પ્રવાહીને જાડું બનાવે જેથી શુક્રાણુઓ અંદર પ્રવેશી શકતા નથી. એક ટ્રાફિકની જેમ જામ થઈ જાય છે, ત્યાં ચોટી જાય છે અથવા તો ફસાઈ જાય છે. એન્ટ્રી આખી છે બંધ થઈ જાય છે. સર્વાઇકલ મ્યુકસ છે જે ગર્ભાશયના મુખ પાસે એટલું ઘાટું થઈ જાય છે કે એક આડી દિવાલ બની જાય છે અને શુક્રાણુઓ અંદર પ્રવેશ જ કરી શકતા નથી. પછી શું થાય છે આ દવાથી? તો કે એન્ડોમેટ્રિયમમાં ફેરફાર. એન્ડોમેટ્રિયમમાં ફેરફાર એટલે ગર્ભાશયની અંદરની જે દિવાલ છે એને પાતળી કરી દે છે. શું કરે છે? ગર્ભાશયની અંદરની દિવાલને પાતળી કરી દે છે, જેથી જો ફલન થયું હોય તો પણ તે ગર્ભ છે એમાં ચોટી શકશે નહીં. શું કીધું છે? ગર્ભાશયની અંદરની દિવાલ એટલી પાતળી કરી નાખે એટલે ભૂલચૂકે જો શુક્રાણુ અંદર વયા ગયા ને શુક્રાણુને જે અંડકોષ છે, બીજ છે ભેગા થઈ ગયા તો એ ગર્ભ છે દિવાલ પર આખો ચોટશે જ નહીં. એટલે ઇમ્પ્લાન્ટેશન જ થશે નહીં. અહીં લખ્યું છે ઇમ્પ્લાન્ટેશન થશે નહીં. તો પછી આગળ બાળકની વૃદ્ધિ થશે નહીં, ગર્ભ પડી જશે. હવે આ જે અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ છે એનો પહેલો પ્રકાર છે ગર્ભ નિરોધક ગોળીઓ. એને કહેવાય કમ્બાઇન્ડ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ. બરાબર છે. આ આપણે હવે જોવાનું છે. આમાં માલા ડી ને માલા એન છે એ આપણે ખૂબ મહત્વની પિલ્સ છે એ જોવાની છે. જોઈ લઈએ પેલા. સરકાર દ્વારા માલા એન અને માલા ડી આપવામાં આવે છે. હવે આ બંને ગોળી સરકાર દ્વારા નથી આપવામાં આવતી, આપણે આગળ જોઈએ છીએ. પેલા આપણે એની બનાવટ અને પેકેટની વિગત બધી આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો ગોળીઓ જોતા પહેલા અહીંયા કહી દઉં કમ્બાઇન્ડ એટલે શું થાય. તો કમ્બાઇન્ડ કેમ લખ્યું છે? કારણ કે આમાં બે હોર્મોનનું મિક્સિંગ છે, બે હોર્મોન છે એને ભેગા કરેલા છે એટલે કમ્બાઇન્ડ લખેલું છે. યાદ રાખજો અહીં કમ્બાઇન્ડ શા માટે લખેલું છે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે હોર્મોન છે, આ બેને ભેગા કરીને આ ગોળી બનાવવામાં આવેલી છે એટલા માટે છે. અહીં કમ્બાઇન્ડ લખેલું છે. એટલી ખબર પડી ગઈ. હવે
આ પેકેટ છે ને એની ડિઝાઇન જો અહીંયા આકૃતિ આપેલી છે, ઇમેજ એની ડિઝાઇન બહુ સરસની છે. ટોટલ 28 ગોળીઓ આમાં આવેલ છે. કેટલી ટોટલ 28 ગોળીઓ આમાં આવે છે. આખા પેકેટમાં ટોટલ 28 અને એમાં છે 21 ગોળી છે ને એ સફેદ કલરની હોય છે ને 7 ગોળીઓ છે ને એ કથ્થઈ કલરની હોય છે. જો પેલા એની બનાવટ આપણે જોઈ લીધી કે આમાં 2 હોર્મોન હોય છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બેયનું છે માપ પણ આપેલું છે કે કેટલા પ્રમાણમાં હોય છે. તો કે 0.03 મિલીગ્રામ જેટલું કોણ હોય છે? ઇસ્ટ્રોજન હોય છે એક ગોળીમાં. અને પ્રોજેસ્ટેરોન છે કેટલું હોય છે? તો કે 0.15 મિલીગ્રામ જેટલું શું હોય છે? પ્રોજેસ્ટેરોન હોય છે એક ગોળીની અંદર. બરાબર છે. પછી પેકેટની વિગત છે તો કે એક પેકેટમાં ટોટલ 28 ગોળીઓ હોય છે, 21 સફેદ હોય છે અને 7 કથ્થઈ હોય છે. હવે આ સફેદ કઈ અને કથ્થઈ કઈ? તો કે સફેદ કલરની છે જે હોર્મોનલ ગોળી છે, જે આપણે અહીંયા બેયની કમ્બાઈન કર્યું એ ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન. ઈ તો ખબર પડી ગઈ. હવે 7 અલગથી શા માટે આપીને એનો કલર કેમ એવો છે? કારણ કે એનું મિશ્રણ અલગ છે. એમાં શું છે? તો કે આ આયર્નની ગોળીઓ છે. એની છે કથ્થઈ કલરની ગોળીઓ છે, આયર્નની છે. કે માસિક દરમિયાન છે એનિમિયા અટકાવવા માટે હોય છે. માસિક સ્ત્રાવ થાય ત્યારે બહુ લોહી ન વહી જાય અને વહી જાય તો એનિમિયા ન થાય, એ અસર અટકાવવા માટે આ 7 અલગથી કથ્થઈ ગોળી હારે ને હારે આપવામાં આવે છે. બરાબર છે. હવે છે માલા એન અને માલા ડી. એનો ઉપયોગ છે એના અંગેની માર્ગદર્શિકા જોવાની છે. હવે આ બહુ આઈએમપી ટોપિક છે, માલા ડી અને માલા એન. હવે સૌથી પહેલા શરૂઆત કરીએ કે આ ગોળીઓ ક્યારે લેવાની છે. પછી ગોળીઓ લેતા ભૂલી ગયા હોય તો શું કરવાનું છે, અને 2 ગોળીઓ વચ્ચેનો તફાવત શું છે. તો સૌથી પહેલા તો ક્યારે લેવાની છે. બરાબર છે. તો કીધું છે કે માસિક શરૂ થયાના 5મા દિવસથી દરરોજ 1 ગોળી લેવાની છે. અને નવા નિયમ મુજબ પહેલા દિવસથી પણ લઈ શકાય છે. પહેલા જૂનો નિયમ હતો કે માસિક શરૂ થાય પછી 5મા દિવસથી ગોળી લઈ શકો, પણ નવા નિયમથી પહેલા દિવસથી પણ તમે લઈ શકો છો આ ગોળી. બરાબર છે. આ ક્યારે લેવાની એ વાત થઈ ગઈ. પછી છે જો ગોળી લેતા ભૂલી ગયા હોય તો શું કરવાનું? કે 1 દિવસ ભૂલી ગયા, 2 દિવસ ભૂલી ગયા, તો અહીંયા કીધું છે કે જો યાદ આવે ત્યારે તરત લઈ લેવી. એક ગોળી હાલો આજે પીવાની ભૂલાઈ ગઈ તો કાલે ટેન્શન નહીં લેવાનું કે કાલ તો પીધી નહોતી. હવે જ્યાં તમે જે વયું ગયું, જ્યાં તમે ઉભા છો ત્યાંથી પાછું રિસ્ટાર્ટ કરો. એવી રીતના કે યાદ આવે કે હાલો મેં કાલ નહોતી લીધી, તો અત્યારે હાંજે યાદ આવ્યું કે સવારે નથી લીધી, તો રાતે પાછી 1 લઈ લેવાની અને તે દિવસની નિયમિત ગોળી પણ લેવી. બરાબર છે. આજે મેં લીધી, બરાબર છે, 1 ગોળી. હવે કાલે મારે 1 લેવાની છે. કાલે હું ભૂલી ગઈ, પરમ દી સવારે યાદ આવ્યું કે ગઈકાલે તો હું ભૂલી ગઈ, તો સવારે 1 ગોળી લઈ લેવાની. પછી તે દિવસે રાતે જે તે દિવસની નિયમિત ગોળી છે તો લેવાની જ છે. સમજાઈ ગયું. પછી છે જો 2 થી વધુ ગોળી ભૂલાય તો તે જ મહિને નિરોધ વાપરવો જોઈએ. 1 ગોળી ભૂલાઈ ગઈ હોય એક દિવસે તો બરાબર છે કે તે દિવસે સવારે કે સાંજે એકારે 2 ગોળી લઈ લીધી. પણ જો સતત 2 દિવસ 3 દિવસ જો તમે ભૂલી ગયા હોય કે કોઈ કારણસર તમે ન પી શક્યા હોય તો એ મહિને ખાસ નિરોધ વાપરવો જોઈએ. ગોળી ઉપર ટકવાનું નહીં, ગોળી ઉપર વિશ્વાસ રાખવો નહીં, કારણ કે તમારી ભૂલ છે, તમે પીધેલી નથી, તો પ્રેગ્નન્સીના ચાન્સ રહી શકે છે. બરાબર છે. હવે છે માલા એન અને માલા ડી વચ્ચે તફાવત છે. તો માલા એન છે દવાખાનામાં મફત મળે છે અને માલા ડી છે બજારમાં લેવા જાવી પડે છે. માલા એન છે એ મફત મળે છે ને માલા ડી છે એ બજારમાં કાવડિયા આપવા પડે છે. આ એનું મુખ્ય તફાવત છે. બરાબર છે. હવે છાયા ગોળી. બરાબર છે. ઓલી આપણે જોઈ લીધી, હવે છાયા ગોળી જોવાની છે. માલા એનડેડી પૂરી થઈ. હવે છાયા ગોળી છે એનું બીજું નામ છે સહેલી. ખાસ યાદ રાખજો, આ એનું પ્રખ્યાત નામ છે સહેલી. છાયા ગોળીનું નામ છે. અને એક એને બીજું કહેવાય છે સેન્ટ ક્રોમેન. શું કહેવાય છે? સેન્ટ ક્રોમેન. પણ પરીક્ષામાં મોટા ભાગે સહેલી અથવા તો છાયા ગોળી નામ જ વાપરવામાં આવે છે. આ એનું ઇંગ્લિશ નામ છે સેન્ટ ક્રોમેન. બરાબર છે.
આ મિશન પરિવાર વિકાસ અંતર્ગત આવતી ભારતની ગૌરવ સમાન શોધ છે. મિશન પરિવાર વિકાસ છે ને આપણે આ જ લેક્ચરમાં આગળ જોવાનું છે. મિશન પરિવાર વિકાસ આગળ આવવાનું છે. એમાં પણ તમે છાયા ગોળી તમારે આડી આવશે, બરાબર છે. પણ અહીંયા તમારે થોડુંક ડીપમાં જોવાનું છે એના ડોઝ ને બધી વિશે, બરાબર છે. છાયા, જેને પેલા સહેલી કહેતા હતા, છાયા છે એને શું કહેતા હતા? સહેલી કહેતા હતા. પણ હવે એક નોન હોર્મોનલ ગોળી છે, અથવા તો કહી શકો નોન સ્ટીરોઇડ ગોળી છે. શું છે? નોન હોર્મોનલ ગોળી છે, અથવા તો નોન સ્ટીરોઇડ ગોળી છે. અહીં લખ્યું છે. અને પેલા શું કહેતા હતા? સહેલી કહેતા હતા. એનું પ્રખ્યાત અને જૂનું નામ છે, હજી લગભગ મોટા ભાગે સહેલી જ કહેવામાં આવે છે. એક નોન સ્ટીરોઇડલ ગોળી છે અને નોન હોર્મોનલ ગોળી છે. આમાં કોઈ પણ પ્રકારના હોર્મોન, જ્યાં પાછળ માલા ડી ને માલા એ નતું, એમાં તો હોર્મોનલ યુઝ થયા હતા. આમાં હોર્મોન યુઝ થતા નથી, કોઈ પ્રકારના સ્ટીરોઇડ છે એનો ઉપયોગ થતો નથી. એટલે થોડીક સેફ છે શરીર માટે, બરાબર છે. એના ફાયદા છે બહુ જબ્બર છે. જો અહીંયા આપ્યા છે ફાયદા. તો ફાયદા છે શું છે? તો કે હોર્મોન ન હોવાથી વજન વધવા જેવી આડઅસરો થતી નથી. અને ધાત્રી માતા છે, એટલે કે જે બાળકને સ્તનપાન કરાવતી માતા છે, એના માટે એકદમ સુરક્ષિત છે. સ્તનપાન કરાવતી માતા છે એને થોડીક ચિંતા વધારે હોય કે મને તો જે થાય એ થાય, મારી સાથે મારા બાળકને પણ કંઈક થશે તો, કેમ કે સ્તનપાન કરાવવાનું છે. તો એટલે જો આડઅસર થાય તો થોડીક મનમાં ગભરામણ રહે કે મારા બાળકની હેલ્થ ઉપર અસર પડશે. પણ આમાં તો હોર્મોન જ છે નહીં, એટલે કાંઈ આડઅસર થતી નથી. એટલે ધાત્રી માતા છે એ પણ માઇન્ડમાં એકદમ સેફ રહે, કાંઈ ચિંતા મુક્ત રહેવાનું છે, બરાબર છે. પછી છે એના ડોઝ. ડોઝ છે ને ખૂબ જ મહત્વના છે. ડોઝ ખાસ યાદ રાખવાના છે. પેલા 3 મહિના છે ને અઠવાડિયામાં 2 વાર લેવાની છે. શું કરવાનું છે? પેલા 3 મહિના સુધી દર અઠવાડિયામાં 2 વાર આ ગોળી લેવાની છે, બરાબર છે. કોઈ પણ બે દિવસે હાલે, અઠવાડિયામાં કોઈ પણ 2 દિવસ. માની લ્યો એક રવિવારે લીધી તો બીજી બુધવારે લઈ લેવાની, બરાબર, એવી રીતના. અને જો આ 3 મહિના પૂરા થાય પછી શું કરવાનું કે અઠવાડિયામાં માત્ર 1 વાર લેવાની. પેલા 2 વખત લેવાની 3 મહિના સુધી, પછી ડાયરેક્ટ 1 વાર કરી નાખવાની, બરાબર છે. પછી શરૂઆત છે કેવી રીતના? શું કીધું છે? શરૂઆત. તો માસિકના પ્રથમ દિવસેથી જ શરૂઆત કરવાની. આ ગોળી લેવાની શરૂઆત ક્યારે કરવાની? તો કે માસિકના પ્રથમ દિવસેથી જ. માલા ડી ને માલા એન માં પણ એવું હતું. શરૂઆત ક્યારથી લેવાની? તો પેલા જૂના નિયમ મુજબ 5 દિવસ હતું, માસિક પછીના 5 દિવસ. પછી નવા નિયમ મુજબ પહેલા દિવસથી લઈ શકાય. સેમ એવી રીતના છાયા ગોળી છે એ પણ માસિકના પ્રથમ દિવસથી જ લેવાની શરૂ કરવાની છે, બરાબર છે. હવે આવ્યું અંતરા ઇન્જેક્શન. શું આવ્યું છે? અંતરા ઇન્જેક્શન. અંતરા ઇન્જેક્શનનું સૌથી પહેલા તો ટેકનિકલ નામ જોઈ લઈએ. MPA. અંતરા ઇન્જેક્શનનું ટેકનિકલ નામ છે મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ. શું નામ છે? મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ. આઈએમપી છે, યાદ રાખજો. ફૂલ ફોર્મ બધા યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. પછી છે એના ડોઝ. તો કે દર 3 મહિને 1 વાર લેવાનું છે. ઇન્જેક્શન છે દર 3 મહિને 1 વાર લેવાનું છે. ઇન્જેક્શન ક્યાં આપવામાં આવે છે? કે MPHW ને FHW તરીકે તમને ખબર હોવી જોઈએ કે ઇન્જેક્શન તમારે ક્યાં દેવાનું છે. આ આપણા માટે છે, આ જનતા માટે નથી, બરાબર છે. આ રીત શું છે? તો કે સ્નાયુમાં ડીપ ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. આ ઇન્જેક્શન કેવું છે? ઇન્ટ્રામસ્ક્યુલર છે, એટલે સ્નાયુમાં છે. આ હાથના સ્નાયુમાં અથવા તો નિતંબના સ્નાયુમાં, મોટાભાગે હાથના સ્નાયુમાં ઇન્ટ્રામસ્ક્યુલર એટલે અંદર સ્નાયુમાં ઊંડે સુધી આપવામાં આવે છે, બરાબર છે. પછી આડઅસર છે તો માસિક અનિયમિત થવું અથવા તો માસિક સાવ બંધ થઈ જવું, એ અંતરા ઇન્જેક્શનની આડઅસર છે. મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ છે એની આડઅસર છે, બરાબર છે. સૌથી સુરક્ષિત છાયા ગોળી છે કે જેમાં કોઈ પણ પ્રકારની આડઅસર છે નહીં, નોન હોર્મોનલ છે. એટલે આ સ્ટીરોઇડલ થઈ ગયું ઇન્જેક્શન છે, અથવા તો હોર્મોનલ થઈ ગયું. તો એની આડઅસર છે કે માસિક છે, તમારું શરીર બહુ નબળું હોય કે સહન ન કરી શકે તો સાવ બંધ બી થઈ શકે છે, અથવા તો અનિયમિત થઈ શકે છે, બરાબર છે. પછી છે આરોપણ કેપ્સ્યુલ.
ઇમ્પ્લાન્ટ્સ. શું છે? આરોપણ કેપ્સ્યુલ, નોર પ્લાન્ટ અથવા તો એને ઇમ્પ્લાન્ટ કહી શકો છો. બરાબર છે. આરોપણ કેપ્સ્યુલમાં પેલા તો છે રચના. એની રચના કેવી હોય છે? તો કે દીવાસળી જેવી 6 નાની પ્લાસ્ટિકની કેપ્સ્યુલ હોય છે સ્ત્રીના બાવડાની ચામડીની અંદર જે મૂકવામાં આવે છે. પેલા તો કેવી હોય છે? તો કે દીવાસળી જેવી 6 નાની પ્લાસ્ટિકની કેપ્સ્યુલ હોય છે જે સ્ત્રીના બાવડાની ચામડીમાં ચેકો કરીને અંદર મૂકવામાં આવે છે. સમજાઈ ગયું? એટલી વાત ખબર પડી ગઈ. હવે છે અસરકારકતા. તો કે તે સતત 5 વર્ષ સુધી પ્રોજેસ્ટિન મુક્ત કરી રક્ષણ આપે છે. બરાબર છે. પ્રોજેસ્ટિન છે શું છે? એક પ્રકારનો હોર્મોન છે. શું છે? પ્રોજેસ્ટિન એક પ્રકારનો હોર્મોન છે. એટલે કે 5 વર્ષ સુધી પ્રેગ્નન્સીનું ટેન્શન રહેવાનું નથી. એકવાર તમે આ આરોપણ કેપ્સ્યુલ સ્ત્રીના બાવડાની અંદર ચામડીમાં મૂકી દો એટલે એવા હોર્મોન પ્રોજેસ્ટિન છે એક પ્રકારનો હોર્મોન છે ઉત્પન્ન કરે છે કે જેથી તમને પ્રેગ્નન્સી છે એ અટકાવે છે. પ્રેગ્નન્સી છે રહી શકતી નથી. સમજાઈ ગયું? હવે છે ગોળી કોણ? હવે આ આરોપણ કેપ્સ્યુલ અહીં પૂરી થઈ ગઈ. બરાબર છે. હવે આ છે બધી ગોળીઓ વિશે નીચે આપેલું છે માહિતી. આમ MPHW એક્સ્ટ્રા કરીને છે આ બધી ગોળીઓની માહિતી અહીંયા આપેલી છે. આરોપણ કેપ્સ્યુલ અહીંયા ખતમ. આરોપણ કેપ્સ્યુલ એટલું જ છે કે એની રચના છે 6 નાની પ્લાસ્ટિક કેપ્સ્યુલ જેવી હોય, દીવાસળી જેવી. ક્યાં રાખવાની છે? તો કે બાવડા છે સ્ત્રીના બાવડામાં એની ચામડીની નીચે ચેકો કરીને મૂકવામાં આવે છે. ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે 6 કેપ્સ્યુલ. બરાબર છે. 5 વર્ષ સુધી છે એ રક્ષણ આપે છે. પ્રોજેસ્ટિન નામનો હોર્મોન મુક્ત કરે છે શરીરમાં. હવે છે આ બધી ગોળીઓ જોઈ, અંતરા ઇન્જેક્શન જોયું. ઇન્જેક્શન તો નહીં પણ એના સિવાયની એક ઓલી છાયા ગોળી છે, માલા ડી માલા એન ગોળી છે. એ ક્યારે અને કોણે ન લેવી જોઈએ? તો કે 40 વર્ષથી વધુ જેની ઉંમર હોય એને આ ન લેવી જોઈએ. પછી બીડી છે, તમાકુ છે, એવા ધૂમ્રપાન કોઈ કરતું હોય તો એને આ ગોળી ન લેવી જોઈએ. કમળો હોય, હૃદયનો રોગ હોય, કેન્સર હોય અથવા તો પેલા થયેલું હોય તો એવા લોકોને આ ગોળીઓ આપવામાં ન આવે, ન આપવી જોઈએ. બરાબર છે. કેમ કે એનું શરીર છે બહુ હેલ્ધી હોય નહીં. શરીરમાં જોખમ હોય છે, ઇન્ફેક્શનના ચાન્સ વધી શકે છે ને મેડિકલ ઇમરજન્સી આવવાની શક્યતા વધે છે. એટલે આ બધી વસ્તુ છે આવા લોકોને આપવામાં આવતી નથી. ગોળીઓ છે એવા લોકોને આપવામાં આવતી નથી. સમજાઈ ગયું? અને બીજું એક આ કે જે આપણે આરોપણ કેપ્સ્યુલની વાત કરી એ તો પેલા આપણે આરોપણ કેપ્સ્યુલ છે અથવા તો હોર્મોનલ પદ્ધતિમાં માલા ડી ને માલા એન છે અને આ ઓલી છે છાયા ગોળી જે નોન હોર્મોનલ ગોળી છે. આ ગોળીઓ આપતા પેલા કે પછી આરોપણ કેપ્સ્યુલ છે ઇમ્પ્લાન્ટ કરતા પેલા સ્ત્રીની ચકાસણી કરવાની હોય છે કે સ્ત્રી પ્રેગ્નેન્ટ છે કે નહીં. જો સ્ત્રી પહેલેથી પ્રેગ્નેન્ટ હોય તો આ ગોળીઓ કઈ અસર કરવાની નથી ને ફેલ જશે બધું. બરાબર છે. તો આ સગર્ભાવસ્થાની ચકાસણી છે કે હોર્મોનલ પદ્ધતિ શરૂ કરતા પહેલા સ્ત્રી છે સગર્ભા છે કે નહીં એની ખાતરી કરવી અનિવાર્ય છે. ચેકઅપ કરવું ફરજિયાત છે. પછી છે ઇમરજન્સી પિલ. બરાબર છે. ECP ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ. આ ECG માં અહીંયા C માં વચ્ચે કોન્ટ્રાસેપ્ટિવ આવશે. બરાબર છે. એટલે કે અસુરક્ષિત સમાગમના 72 કલાકમાં લઈ લેવી જોઈએ. અમુક એવી પિલ્સ આવે છે દાખલા તરીકે લેવોનોર્જેસ્ટ્રેલ 1.5 મિલીગ્રામની જે એમાં ફોર્મ્યુલા હોય છે કે અસુરક્ષિત સમાગમ કર્યું. બરાબર છે. તમને હવે ખબર, તમને બીક છે કે હવે પ્રેગ્નન્સી રહી જશે, અટકાવવી હોય તો એના 72 કલાકની અંદર જ તમારા ઇમરજન્સી પિલ, એને ઘણા આઈ પિલ કહે છે, આઈ પિલ તરીકે એક બજારમાં મળે છે તો એ ખાઈ લેવી જોઈએ જેથી ચાન્સીસ છે કે તમારી પ્રેગ્નન્સી અટકી જાય. બરાબર છે. હવે છે ગર્ભાશયમાં મૂકવાના સાધનો, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસીસ.
બરાબર છે. ઇન્ટ્રાયુટ્રીન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ આપણે જોવાના છે. કોપર ટી ને આકડી ને એ બધું જોવાનું છે. હવે આપણા ગામડામાં છે ને સૌથી વધારે આ કોપર ટી છે આકડી નામે જ ઓળખવામાં આવે છે. જો આ સાધનને સામાન્ય ભાષામાં શું કહેવાય? દેશીમાં આપણે કહીએ ને દેશીમાં શું કહેવાય? આકડી કહેવામાં આવે છે ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસને. તે સ્ત્રીઓ માટે અત્યંત અસરકારક અને લાંબા ગાળાની બિનકાયમી પદ્ધતિ છે. એટલે કે કાયમી પદ્ધતિ નથી. અંદર લગાડો તો કામ કરે, પાછી કાઢી શકો એને તો પાછું તમે નોર્મલ થઈ જાવ. બરાબર છે? એટલે બિનકાયમી છે, કાયમી પદ્ધતિ છે નહીં. કાયમી પદ્ધતિ પણ આપણે આગળ જોવાની છે. અત્યારે આપણે બિનકાયમી પદ્ધતિઓની વાત કરીએ છીએ. એની કાર્ય કરવાની રીત શું છે? મિકેનિઝમ ઓફ એક્શન. તો પેલું છે યાંત્રિક આડાશ, કે તે ગર્ભાશયમાં રહીને ગર્ભ સ્થાપિત થવા દેતી નથી. કોપર ટી છે અહીંયા દોરેલી છે, સેમ આવી રીતે કોપર ટી હોય છે. એના ઉપર છે શું હોય છે? કોપરનો તાર ચડાવેલો હોય છે. પછી આપણે જોયું હતું કે કોપર ટી છે એમાં પ્રચલિત એક છે કે કોપર ટી 380A. પછી એક છે મલ્ટી લોડ કોપર ટી 375. બરાબર છે? આ બધી પ્રખ્યાત કોપર ટીઓ છે, પણ આ 380A છે ને એ બહુ પ્રખ્યાત કોપર ટી છે. યાંત્રિક આડશ તરીકે છે એ ગર્ભ સ્થાપિત થવા દેતી નથી, એક ન્યા રોક લગાવી દે છે. પછી શુક્રાણુનાશક અસર છે એ ઇફેક્ટ ધરાવે છે કે તેમાં રહેલું તાંબુ છે ધીમે ધીમે આયનો મુક્ત કરે છે ને શુક્રાણુઓને નિષ્ક્રિય કરી દે છે. જેથી જો શુક્રાણુઓ નિષ્ક્રિય થઈ શકે તો એની જે ચલિતતા છે, લોકોમોશન જેને કહેવાય, લોકોમોશન એટલે કે ચલિતતા, એટલે કે આ જે પૂંછડી દ્વારા એ જે લોકોમોશન કરે છે, હલન ચલન કરીને જે અંદર જાય છે, તો એ ચલિતતા એની ઘટી જશે, એ નિષ્ક્રિય થઈ જશે ને અંદર સુધી પહોંચી શકશે નહીં ને ત્યાં એ મૃત્યુ પામશે. ટૂંકમાં નાશ પામી જશે આ શુક્રાણુ. એટલે ફલન છે એ થશે નહીં, ફલન ક્ષમતાનો નાશ કરી દે છે. એટલે કે આ કોપર ટી છે એમાં શુક્રાણુનાશક છે અસર હોય છે, શુક્રાણુને જે નાશ કરી શકે છે. બરાબર છે? હવે મેં તમને જે વાત કરી કોપર ટી 380A અને કોપર ટી 375, આ બે છે એના મુખ્ય તફાવત જોવાના છે કે આ બેમાં શું શું ફેરફાર આવેલો હોય છે. તો સૌથી પહેલા તો આકાર જોઈએ. તો કોપર ટી 380A છે એનો આકાર કેવો હોય છે? તો કે ટી આકારનો હોય છે. પછી મલ્ટી લોડ 375 છે એનો આકાર કેવો હોય છે? અંગ્રેજીના યુ આકાર જેવો હોય છે. સમયગાળો તો કે આ 10 વર્ષ સુધી રક્ષણ આપે છે. એકવાર તમે કોપર ટી લગાવી લ્યો તો 10 વર્ષ સુધી છે તમારે કાંઈ પ્રોબ્લેમ આવે નહીં, જ્યાં સુધી તમે એને કાઢો નહીં ત્યાં સુધી. અને આ છે મલ્ટીલોડ 375, એ 5 વર્ષ સુધીનું રક્ષણ આપે છે, અડધું રક્ષણ આપે છે. પછી આપણે જોયું હતું કે બેરિયમ સલ્ફેટ છે એ કોપર ટીની ઉપર લગાવેલું હોય છે, જેથી છે એક્સ-રે ડોક્ટર જ્યારે કરે ત્યારે એને ખબર પડે છે કે અંદર કોપર ટી છે કે નથી. બરાબર છે? આ એની વિશેષતા છે. અને આ યુ આકારને કારણે ગર્ભાશયમાં સારી પકડ ધરાવે છે. પછી છે બનાવટ કેની બનેલી છે? તો કે પોલીઇથિલિન પ્લાસ્ટિક પર તાંબાનો તાર વીંટળેલો હોય છે. કોપર ટી 380 કેની બનેલી છે? તો કે પોલીઇથિલિન પ્લાસ્ટિક ઉપર તાંબાનો તાર વીંટેલો હોય છે. અને મલ્ટીલોડ 375માં શું? તો કે પ્લાસ્ટિક પર તાંબાનો તાર વીંટળેલો હોય છે. બેયમાં તાંબાનો તાર હોય જ, પણ આમાં પોલીઇથિલિન પ્લાસ્ટિક છે ને આમાં નોર્મલ પ્લાસ્ટિક છે. બરાબર છે? સૌથી વધારે પ્રચલિત છે ને આ કોપર ટી 380 છે, એ યાદ રાખજો. જે સૌથી વધારે પ્રચલિત છે, ટી આકારની છે, કારણ કે એનો સમયગાળો બહુ મોટો છે. 10 વર્ષ સુધી છે એ રક્ષણ આપે છે. પ્લસ એમાં બેરિયમ સલ્ફેટનું આવરણ હોય છે, જે ડોક્ટરને તપાસ કરવામાં સરળ રહે છે. અને નોર્મલ પ્લાસ્ટિકની બનેલી હોતી નથી, પોલીઇથિલિન પ્લાસ્ટિકની બનેલી હોય છે. એટલે આ વધારે છે પ્રચલિત છે. ઓકે. હવે કોપર ટી પ્રસ્થાપન, મહત્વના ટેકનિકલ મુદ્દા અને સાવચેતીઓ છે. હવે કોપર ટી કઈ રીતના
લગાડવાની હોય છે, શું હોય છે એ બધું આમાં કીધેલું છે. જોઈએ કોપરટી પેલા તો ક્યારે મુકાય છે એ કીધું છે, સમય કીધો છે. કોપરટી ક્યારે ને કેવી રીતે મૂકવાની છે, તો અહીં સમય પેલું શું આપેલું છે, સમય. તો સામાન્ય રીતે માસિકના 3 થી 7 દિવસની અંદર અથવા ડિલિવરીના 1.5 મહિના પછી, માસિકના 3 થી 7 દિવસની અંદર અને ડિલિવરીના 1.5 મહિના પછી કોપરટી તમે મુકાવી શકો છો. પછી છે PPI UCD. શું છે PPI UCD? હવે આ શું છે, તો પેલા તો એનું નામ છે, અહીંયા આખું નામ અહીંયા કાઉન્સમાં લખ્યું છે પોસ્ટપાર્ટમ આઈયુડી, એટલે કે પોસ્ટપાર્ટમ ઇન્ટ્રા યુટ્રીન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. બરાબર છે, પોસ્ટપાર્ટમ ઇન્ટ્રાયુટ્રીન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. આ એનું ફૂલ ફોર્મ છે PPI UCD નું. ટૂંકમાં એનો મતલબ થાય છે કોપર ટી. આ એક મોટું નામ છે, બાકી એનું ટૂંકમાં તમે કયો કોપર ટી. તો નોર્મલ ડિલિવરીના 48 કલાકની અંદર ગર્ભાશયમાં કોપરટી ગોઠવવાની પદ્ધતિ છે અને PPI UCD કહેવામાં આવે છે. શું, તો કે નોર્મલ ડિલિવરી છે એના 48 કલાકની અંદર જ છે ગર્ભાશયમાં કોપરટી છે એને પ્રસ્થાપિત કરી દેવાની છે. બરાબર છે. પછી પોઝિશન કેવી હોવી જોઈએ, તો સ્ત્રીને ડોર્સલ પોઝિશનમાં સુવડાવીને આંકડી પ્રસ્થાપિત કરવાની છે. પછી હાજરી ચકાસણી, તો કે યોનિ માર્ગમાં લટકતા નાયલોનના 2 નાના દોરા દ્વારા સ્ત્રી જાતે હાજરી એની તપાસી શકે છે કે અંદર કોપરટી છે કે નહીં, નીકળી નથી ગઈ, ક્યાં છે નહીં. જો અહીં કોપરટી છે, પાછળ જોઈએ, જો અહીંયા છે બે દોરા તમને અહીંયા છેડા ઉપર દેખાશે, 2 નાયલોનના દોરા લટકેલા છે જે બહાર રહે છે, યોનિ માર્ગમાં બહાર રાખવામાં આવે છે, જે ખેંચીને પકડીને સ્ત્રીને ખબર પડે છે કે અંદર એ કોપરટી પ્રસ્થાપિત થયેલી છે કે નહીં, ચેક કરી શકે છે. પછી આડઅસરો અને સાવચેતી છે. મુખ્ય આડઅસર શું છે, તો કે માસિકમાં અતિશય રક્તસ્રાવ થાય છે, એ સૌથી સામાન્ય આડઅસર છે. પીરિયડ્સ વખતે છે ખૂબ જ વધારે રક્તસ્રાવ થાય છે, એનેમિયાનું જોખમ રહી શકે છે. તમારે ફોલિક એસિડની ગોળીઓ ખાતી રહેવી પડે આ દરમિયાન. બરાબર છે. પછી અન્ય તકલીફ છે કમરમાં દુખાવો અને પેઢામાં ખેંચાણ થઈ શકે છે. કમરમાં દુખાવો થઈ શકે છે, દાંતના પેઢાઓમાં ઘણીવાર ખેંચાણ થઈ શકે છે. આ બધી એની આડઅસરો છે કોપરટીની. બરાબર છે. પછી ગર્ભાશયમાં આઈયુડી છે, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ, મૂકવા અંગેની માર્ગદર્શિકા છે, કોને ન મૂકવી જોઈએ. ખાસ સાવચેતી આમાં આપેલી છે કે કોને ન મૂકવી જોઈએ. કેવી રીતના મૂકવી, તો આમાં કહી દીધું. સગર્ભા સ્ત્રીને ન મૂકવી જોઈએ. ગંભીર એનિમિયા જેને હોય એને ન મૂકવી જોઈએ. જેના શરીરમાં હિમોગ્લોબિનના ટકા છે 7 ગ્રામથી ઓછું હિમોગ્લોબિન હોય એને ન મુકાવવી જોઈએ. બરાબર છે. કારણ કે ઓલરેડી કોપરટી મુકાવીને રક્તસ્રાવ વધવાનો છે, જેને ઓલરેડી એનિમિયા છે એને તો આ જોખમ લેવાનું જ નથી. યોનિ માર્ગમાં ઇન્ફેક્શન કે દુર્ગંધ મારતો સ્ત્રાવ હોય તેને છે આ કોપરટી છે ન મુકાવવી જોઈએ, કેમ કે એના યોનિ માર્ગમાં ઇન્ફેક્શન છે, કોપરટીથી વધારે ઇન્ફેક્શન વધી શકે છે. બરાબર છે. પછી છે અકારણ રક્તસ્રાવ થતો હોય તેને ન મૂકવી જોઈએ, કેમ કે રક્તસ્રાવ છે વધી શકે છે. પછી એક્ટોપિક પ્રેગ્નન્સીનો ભૂતકાળ હોય તેને ન મૂકવી જોઈએ. હવે એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું? અહીંયા આ એક બહુ મહત્વની ટર્મિનોલોજી છે, એક્ટોપિક પ્રેગ્નન્સી. અહીંયા આપણે શીખવું મહત્વનું છે. હું તમને કહી દઉં, સમજાવી દઉં. એક્ટોપિક પ્રેગ્નન્સી, એક્ટોપિક પ્રેગ્નન્સી છે એનો અર્થ થાય છે ખોટી જગ્યાએ. આપણે એને આગળ ક્યાંય નથી ને, અહીંયા છે, અહીંયાથી હું તમને સમજાવી દઉં. એક્ટોપિક પ્રેગ્નન્સી કોને કહેવાય?
તો કે એક્ટોપિકનો અર્થ થાય છે પેલું તો ખોટી જગ્યાએ, એટલે ખોટી જગ્યાએ પ્રેગ્નન્સી રહી ગઈ. હવે તમે કહેશો ખોટી જગ્યાએ પ્રેગ્નન્સી રહી ગઈ એનો મતલબ પ્રેગ્નન્સી તો ખોટી જગ્યાએ કેમ રહે, એ તો ગર્ભાશયમાં જ રહે. તો જ્યારે ઘણીવાર એવું થાય છે કે જ્યારે ફલન થાય છે તો કોઈ પણ શરીરમાં કોઈ પણ એવી ખામી સર્જાય કે કોઈ પણ કારણોસર જે ગર્ભ છે ગર્ભાશય સુધી પહોંચી જ શકતો નથી. તમને બધાને ખબર છે કે આ ગર્ભાશય છે, એમાં આ ફેલોપિયન ટ્યુબ છે, અહીંયા ફલન થાય છે. આ અહીંયા હું દોરી દઉં, આ જો આ ફેલોપિયન ટ્યુબ છે, આ ગર્ભાશય છે, બરાબર છે. અહીંયા હું રફ આકૃતિ દોરું છું. જો આ ફેલોપિયન ટ્યુબ છે, અહીંયાથી અંડકોષ આવશે ને અહીંયા આવશે, પછી અહીંથી શુક્રકોષ આવશે, અહીં ફલન થશે અને પછી વિભાજન થશે. પછી છે નોર્મલ કેસમાં છે ફલન થઈને અહીંયા છે ગર્ભ સ્થાપિત થાય છે ને બ્લાસ્ટોસિસ આવે છે, એ બધાને ખબર છે. હવે કોઈ પણ કારણોસર એ છે અહીંયા આવી શકતું નથી, ગર્ભાશયમાં આ ફલન થયેલું ફલિત ઈંડું છે પહોંચી શકતું નથી ને ગર્ભ છે ત્યાં ને ત્યાં ફેલોપિયન ટ્યુબમાં જ રહી જાય છે. હવે ગર્ભ છે ન્યા ને ન્યા વિકાસ પામે છે. હવે વિચાર કરો ફેલોપિયન ટ્યુબ છે કેટલી સાંકડી હોય છે. અહીંયા તો બાળક રહી જાય પણ અહીંયા બાળક રહેવા માટેની જગ્યા હોતી નથી, એટલી સાંકડી નળી હોય છે કે ગર્ભ છે ત્યાં પછી ચોટી જાય છે ને પછી બાળક ધીમે ધીમે મોટું થવા લાગે છે. આ આખી અવસ્થા, આખી સ્થિતિ છે એને કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી. હવે આમાં આગળ જતા છે શું થાય છે તો કે એ પાતળી જે નળી છે એ જેમ 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 બાળક મોટું થાય છે એમ એમ નળીમાં બાળક રહી શકવાનું નથી, એટલે નળી છે ફાટી જાય છે, ફેલોપિયન ટ્યુબ છે ફાટી જાય છે. પછી એનો ઓપરેશન દ્વારા ને બધું કરવામાં આવે છે સરખું, પણ જો આ ફાટી જાય છે પછી શું થાય છે તો કે ખૂબ રક્તસ્રાવ થઈ શકે છે અને એના દ્વારા છે એની શરીર છે ખૂબ જ નબળું થઈ ગયું હોય છે અને ગર્ભાશય પણ થોડુંક નબળું હોય છે, એટલે માતાનો જીવ છે બહુ જોખમમાં મુકાયેલો હોય છે. તો એવી સ્થિતિમાં જે સ્ત્રીના પાસ્ટમાં જો આવું કાંઈ થયું હોય, એક્ટોપિક પ્રેગ્નન્સી થયું હોય, એને કોપરટી મુકાવવી જોઈએ નહીં. એટલે કોપરટીના પેશન્ટ આવે તો તમારે સૌથી પહેલા આ બધું જાણવું ખૂબ જ મહત્વનું છે કે એની પાસ્ટ હિસ્ટ્રી શું હતી, એને એનિમિયા છે કે નહીં, એના યુનિમાર્કમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં, બધી પૂછપરછ કરવી, રિપોર્ટ્સ કરવા ખૂબ જ જરૂરી છે. અત્યારે ઘણા લોકો હોય કે નાના મોટા કામ માટે જતા હોય દવાખાને, ડોક્ટર કહે કે હાલો આ રિપોર્ટ કરવાનો છે. તો નોર્મલી છે ને આપણા ઇન્ડિયન લોકોને છે ને આદત છે કહેવાની કે કોઈ પણ ડોક્ટર હોય છે ને, હા હાલો પૈસા તોડી લીધા, હા હમણાં જાઉં ને એટલે 2-3 રિપોર્ટ કરાવશે, 2-3 રિપોર્ટ કરાવશે. પણ એ ડોક્ટર છે એ તમારા કરતા વધારે જ્ઞાની છે, એ કાંઈક વાંચીને કાંઈક ભણીને ત્યાં એ ખુરશી ઉપર બેઠેલું માણસ છે. એ કાંઈક કહેતું હશે તો એમનેમ કહેતું નહીં હોય. કોઈ પણ વસ્તુ આગળ વધવા પહેલા એવા અમુક ટેસ્ટ હોય છે, રિપોર્ટ કરાવવા જરૂરી છે, જેથી તમને જ આગળ ફાયદો થશે, તમને નુકસાન ન થાય એના માટે. પણ નહીં, લોકોને તો શું કહી દેવું, એની રીતના એને કરી દીધું, મેં સામ તેમ પૈસા કમાવા માટે. એવી રીતના લોકોને આદત છે અત્યારે બોલવાની, પણ ખરેખર એવું હોતું નથી. બધા કેસીસમાં તો એવું હોતું જ નથી. ઓકે, પછી છે એક્સ્ટ્રા નોલેજ આપેલું છે આપણું સ્પેશિયલ સિવાય એજ્યુકેશનનું. શું કીધું છે? LNG આઈયુડી છે, જેને આપણે મિરેના પણ કહીએ છીએ. આ એક હોર્મોનલ આકડી છે, કોપરટી જ છે એક પ્રકારની, કોપરટી જેવી હોર્મોનલ આકડી છે જે લેવેનોજેસ્ટ્રોન હોર્મોન મુક્ત કરે છે. LNG એટલે કે લેવેનોજેસ્ટ્રોન. LNG શા માટે એનું નામ છે તો કે લેવેનોજેસ્ટ્રોન હોર્મોન છે મુક્ત કરે છે, બરાબર છે. પછી ગ્રીન કાર્ડ છે. ગ્રીન કાર્ડ છે આપણે આગળ જોવાનું છે, છતાં અહીંયા કહી દઉં કે આકડી મુકાવનાર જે પેશન્ટ છે એને સરકાર તરફથી ગ્રીન કાર્ડ છે આપવામાં આવે છે. ટૂંકમાં જે નસબંધીઓ કરાવે અથવા તો આકડી મુકાવે છે એ નસબંધી કરાવે અથવા તો આકડી મુકાવે છે એવા પેશન્ટને છે સરકાર તરફથી ગ્રીન કાર્ડ આપવામાં આવે છે પ્રોત્સાહન માટે. એ ગ્રીન કાર્ડથી છે એને ઘણા ફાયદા થઈ શકે છે. સરકારી નોકરી વહેલી મળી શકે છે, એમ્બ્યુલન્સમાં ક્યાંય જવું હોય તો પહેલી પ્રાયોરિટી એને મળે છે,
પછી મફત છે સરકારી દવાખાનામાં બધી સેવા મળે છે, બરાબર છે. પછી PPI-UCD સહાય છે, તો કે પ્રસૂતિ બાદ તરત જ જો કોઈ છે આંકડી મુકાવે, કોપરટી મુકાવે તો એ સ્ત્રીને સરકાર તરફથી 300 રૂપિયાની સહાય મળે છે, બરાબર છે. પછી છે તાત્કાલિક ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે. હવે આ પદ્ધતિઓ નિયમિત ઉપયોગ માટે નથી, પરંતુ અસુરક્ષિત સમાગમ, હવે કીધું છે ઇમરજન્સી, એટલે કે રેગ્યુલર યુઝ માટે નથી. અસુરક્ષિત સમાગમ થયો હોય, નિરોધ ફાટી ગયો હોય, પછી ગર્ભ નિરોધક સાધન વાપરવાનું ભૂલી ગયા હોય, અથવા તો જે રેપ જેવા કોઈ બનાવ બન્યા હોય. પૂર્વ વિદ્યાર્થીઓ લેપટોપમાં બેટરી પૂરી થઈ ગઈ હતી, એટલા માટે અટકી ગઈ. ચાલો, તો આપણે ક્યાં હતા? તાત્કાલિક ગર્ભ નિરોધક પદ્ધતિઓમાં પહોંચ્યા હતા, બરાબર છે. તાત્કાલિક ગર્ભ નિરોધક પદ્ધતિઓ શું છે, કેવી રીતના છે, જોઈએ આપણે. હવે કોઈ એવી માની લ્યો કે કોઈ નિયમિત સાધન નથી વાપર્યું, બરાબર છે. આમાં કીધું જ છે કે કોઈ નિયમિત ઉપયોગ માટે નથી, આપણને અસુરક્ષિત સમાગમ હોય છે, નિરોધ ફાટી ગયો હોય છે, અથવા તો નિરોધ યુઝ કરતા જ ભૂલી ગયા, ગર્ભ નિરોધક સાધન વાપરવાનું જ તમે ભૂલી ગયા છે, રેપ જેવા કેસીસ હોય છે. તો એવા કિસ્સાઓમાં ગર્ભ અટકાવવા માટે તાત્કાલિક ગર્ભ નિરોધક પદ્ધતિઓ, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ જે પિલ્સ છે અથવા તો આ પદ્ધતિઓ છે એનો ઉપયોગ થાય છે. ઇમરજન્સી રસ્તામાં આ પદ્ધતિ કામ લાગે છે, રોજ બરોજ ખાવાની પીપરમેન્ટ છે નહીં, આકસ્મિક કિસ્સાઓમાં વાપરવાની છે. એમાં પેલું છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, બરાબર છે, જે 72 કલાકની ગોળી આપણે જેને કહીએ છીએ. આગળ આપણે વાત કરી હતી આઈ પિલની, સેમ એ જ વસ્તુ અહીંયા છે. ECP, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ. એનું મુખ્ય રસાયણ શું છે? તો કે આમાં લેવેનોજેસ્ટ્રલ હોય છે. કેટલું હોય છે? તો કે 1.5 મિલીગ્રામ જેટલું એનો હાઈ ડોઝ હોય છે. 1.5 મિલીગ્રામ જેટલો એનો ડોઝ હોય છે.
પછી બ્રાન્ડ નેમ શું છે? બજારમાં આઈપીલ અથવા તો અનવોન્ટેડ 72 નામે આ ગોળી વેચાય છે. બજારમાં મોટા ભાગે આઈપીલ ઘણાએ સાંભળેલું હશે, આઈપીલ છે. પછી એની સમય શું છે? તો કે અસુરક્ષિત સમાગમ પછીના 72 કલાકની અંદર, એટલે કે 3 દિવસની અંદર આ ગોળી લઈ લેવાની છે. જેટલી વહેલી લેવાય એટલી વધુ અસરકારક રહે છે. ઓકે. પછી છે કાર્ય પદ્ધતિ. તે ઓવ્યુલેશનને અટકાવે છે અથવા તો મોડું કરે છે. સ્ત્રીનું બીજ છે એને મુક્ત થવા દેતી નથી, તાત્કાલિક મુક્ત થવા દેતી નથી, જેથી શું થશે કે જે અંદર શુક્રાણુઓ વયા ગયા છે એ છે નાશ પામી જશે. ત્યાં સુધી છે સ્ત્રી બીજ બહાર જ નીકળશે નહીં, તો ફલન થશે નહીં, પ્રેગ્નન્સી અટકી જશે. પછી મર્યાદા છે તો કે આનાથી માસિક ચક્ર અનિયમિત થઈ શકે છે અને ઉબકા ઉલટી જેવી આડઅસરો થાય છે. તે ગર્ભપાત કરવાની દવા નથી, બરાબર છે, એબોર્શનની દવા નથી, પણ અટકાવવા માટે એકવાર પ્રેગ્નન્સી થઈ ગઈ પછી આઈપીલ એમાં કંઈ કરી શકે નહીં. પણ હજી થઈ નથી, એને અટકાવવા માટે સ્ત્રીનું બીજ છે મુક્ત નથી થયું, તો એને મુક્ત થતું અટકાવવા માટે આ ઉપયોગી છે. ઓકે. પછી છેલ્લું છે મિસોપ્રિસ્ટીન અને ઇમરજન્સી કોપર ટી. એમાં છે મિસોપ્રિસ્ટીન છે, જેને RU486 પણ કહેવામાં આવે છે. આ 600 મિલીગ્રામનો ડોઝ છે. કેવો? 600 મિલીગ્રામનો એક છે મિની ડોઝ છે, સિંગલ ડોઝ છે. મિની ડોઝ તો ન કહેવાય, 600 મિલીગ્રામ બહુ હાઈ ડોઝ થયો. 600 મિલીગ્રામનો એક ડોઝ છે, ડોક્ટરની સલાહ મુજબ લેવાનો હોય છે. આપોઆપ આપણી રીતના બજારમાંથી લઈને ખાઈ લેવાનું છે નહીં, બરાબર છે. ડોક્ટરની સલાહ વિના લેવાનું નથી. અને સંભોગ પછીના 3 દિવસની અંદર, એટલે કે 72 કલાકની અંદર, સેમ પાછળમાં હતું એમ, 72 કલાકની અંદર લેવાની છે. પછી છે ઇમરજન્સી કોપર ટી. તો એનો સમય છે કે અસલામત સમાગમ થયું એના 5 દિવસ, એટલે કે 120 કલાક. આમાં વધારે સમયગાળો આપ્યો છે, ઓલા બેમાં 3 જ દિવસ આપ્યા હતા, આમાં 2 દિવસ વધુ, એટલે કે 120 કલાકની અંદર જો કોપર ટી મુકાવવામાં આવે તો તે ગર્ભરોપણને અટકાવે છે, એટલે કે ટૂંકમાં ગર્ભાવસ્થાને અટકાવે છે. ઇમરજન્સી કોપર ટી એટલે કઈ અલગથી કોપર ટી આવતી નથી, જે આપણે નોર્મલ કોપર ટી વાપરીએ છીએ એ જ. પણ ઇમરજન્સી શા માટે? કારણ કે 5 દિવસની અંદર જ તાત્કાલિક લગાવવાની છે, મુકાવવાની છે, એટલે એને ઇમરજન્સી કોપર ટી કીધું છે, બરાબર છે. પછી છે ફાયદો. તો આ સૌથી વધુ અસરકારક રીત છે અને તે લાંબા ગાળાનું, એટલે કે 5 થી 10 વર્ષનું રક્ષણ આપે છે, જે તો આપણે પાછળ જોઈ જ ગયા હતા, બરાબર છે.